વીરને લેરું લેવા રે વીર વીરને લેરું લેવા વીર ખેતર બાળો રાજા વીર ખેતર બાળો રાજા મારી ખેદારી મારી ખોડિયાર મારો દીકડો ધણી જા મારી પરમાર ના વાલા આવી હા મારે રે બાપ આજ મારી પરમાર નો વાલો વિહામો જગતમાં મને ખોડિયાર ને કોઈ યાદ કરે મારા ગુરુડાના જાળવાનું ગાંડું ધર્મ કહેવાય ભરતિયા જગતની માલિકો મને ખોડિયાર ને કોઈ યાદ કરે ધરતીને માથે જો જાયલા રાવણા બમુને તો મારું પરમારનું ખાધેલું મને ખોડિયાર ને આરામ હોય મારે પરમાર ના કડ ભાગલે આવેલી મારું ગાંડું ધર્મ મારી ધાવડી બાપ તેથી આ મેઘલી રાત નો ગજરો થઈ ગયો માતાજી મારી ધાવડી બાપ એટલાના હરાણ માથે એક ભાંગલ ઝૂંપડા ની માનકોર બાપ પેથીઓ ટેકો દઈને હોતેલો તે મારી ધાવડી સપનામાં આવી પેથિયા એ પેથિયા તારો ગાંડો મલાર તારી ધાવડી બાપો અરે મારી ભરતિયા જો મને પરમારની કારીના આગળની જો કદાચ જો સારો કરે લેણા તો લઉં જો હલેણા માથે ઊભી ન રહું ને તો મારા ઘુંડળના જુગ જાળવે મને પેથિયાની કારી ધાવડીને કોઈ ગયો
ખેતલિયા રાજા અમો મારી ખુરા બાબા ની કમાયું માં ખોડિયાર ખોડિયાર મોટા બાપાની નાગણી ને મનાવો બાપ એ મારી મોટા બાપાની નાગણી જેદી હોય તેદી તો દુનિયા રામ રામ કરે પણ જેદી ન હોય ને તેદી મારી મોટા બાપાની મેરડી રામ રામ બાપ બેટકો રોટલા હાટું મેરડી અહીં આવી ઈ મેરડી બેટકો રોટલો મારી વસતી ને ઓયા બાપ મોટા બાપાની મેરડી જમાડવા આવી મારી નાથ બાપ દુનિયામાં કાલની કહું છું કે અંતરના ઉડાણની વાત તો કોક વેદું મળે તો કઈ સોરે બેની છિતરાય અત્યારે જ્યારે સમય આવે ને તો કોઈ એવો ભાઈબંધ નથી ખંભે હાથ રાખીને એમ કે હું બેઠો છું સમય જોયા હોય ને એને ખબર હોય મેલડી શું છે
બાપ મારું દુબરાનું આંગણું જોઈને મારી મેરડી ધજવતી નહીં બાપ. હવે આપણી સુવારી નાયદમાં વાવ વાવના અંબોડા રાખીને મેરડીને એવી ભજેલી છે ભાઈ કે બાપ જેની વાહે પોતાના હગા વાલા પોતાના દીકરાનું નથી વિચાર્યું ને એવી મારી ભોટા બાપાની મેરડી કે જો ખીજડીના ઝાડવે જો કદાચ મને કારી નાગરીને ખૂબ ટકોરો ભાઈ બંધ દગો કરે તમારા બાજુમાં બેહવા વાળા દગો કરે પણ દુનિયામાં મારી ખીજડીયા મારી મેરડી કે એકવાર મારો મેરડી નો થઈ જાય હે મોટા બાપાની નાગણી જો શેતરું તો મારો વાવટો મારો મેરડી નો વાવટો મારો થઈ જાય ગરીબાઈ માં ભલામણા ગરીબાઈ કોને કહેવાય વેડા કોને કહેવાય સમય આવે ને એટલે યાદ રાખજો આમ હાયલા જતા હોય ને એટલે શેરી બદલાઈ જાય આપણી પાસે કઈક માંગશે તો આપણે કઈક માંગશે તો આપણે આને દઈશું આને સમય કહેવાય 5 રૂપિયા કદાચ ભાઈ પાસે માંગો તો ભાઈ નો દે ભાઈ બાપ તો ભાંગલ ભિખારી નો ધણી છે હો દુઃખ બોલાય એ મને ઉડાયા બાલી મેરને કોણ ટપોરો મારે મહિના બાપ આ ખીજડીના ઝાડવે બેઠેલી મેરડી કઈ જેમ તેમ નથી હો ભાઈ ખોટા હમ નો ખવાય જો ખોટા હમ ખાઈ જાય મેરડી છે ત્રીજી પેટીએ ઊભું નો રહો તો મને ભૂટા બાપાની મેરડી ને કોઈ જોયો પણ બાપ મેં કીધું ને અંતરના ઉડાણની વાત તો કોક વેદું મળે કઈ સોરે બેન નો સિદ્ધાય કોઈ હારો મિત્ર હોય જેવો અમને ભરોસો મિત્ર એટલે એક ભગવાન તરીકે તમારો કોઈ મિત્ર બનતો હા ભાઈ બધામાં ભગવતી ઊભી છે હો ભાઈ પણ કહેવતમાં કીધું કે જ્યારે બધાયથી હારી જાવ તેથી તમારે વિચાર કરવાનો તમારું જેથી નબળો સમય આવે ને તેથી કોઈ ઊભું ન રહે બધી ગરીબની એમ થઈ જાય હો ભાઈ રાતે ખાટલામાં હુતા તો નીંદરે ન આવે વાલા નીંદર આરામ થઈ જાય અરે દેવ કોણ મારા ભિખારી નું કોણ સાંભળશે જેની માથે દુઃખ પડાય છે ને ભાઈ આ રૂપિયાની માતાજી ભૂખી નથી તમે એક દીવાની વાઈટ કરો ને મેરડી એમ નથી કેતી કે મને હાથ માનના બંગલે બેહાડો અને બેઠી છે ને ત્યાં તો કામ કરીને બેઠી છે અમને નથી બેઠી વાલા જ્યાં બેઠી છે ને કડીના કાંકરે હાથમાં મારા બેઠી દે કડીના મલાવરા ને ભલામણા એક દી રાજ મુકાવી દીધું તઈ બેઠી છે પણ બાપ જો કદાચ ખાવા ખોરી જાર નો હોય હે ભલામણા પહેરવા લુગડું નો હોય તેથી ગરીબાઈમાં મેરડીને યાદ કરી કે મળી હાય મારી ગરીબની દેવી ક્યાં જઈ માગુ તારા વિના કેને આગળ જઈ માગુ મારી દેવી એટલે કહું છું જેનું માથું મેલડીને ઝૂકે ને હે જેનું મસ્તક મેલડીને ઝૂકે ને જીવે ત્યાં સુધી માથે તો નો ઝૂકવા દે સટની કોલર ઝૂકવા દે તો દુનિયામાં મેલડી નો હોય બોલે બાપ આવડા ખીજડીના ઝૂક જાળવે કો કદી
આવડી જા યાગરી બાય માં આવડી આ ભોટા બાપા એ કોક દી ગરીબ માઈ માં તને મેરલીન જમાડી છે યાદ રાખજો ભલા માણસ હું કાયમી કહું છું કે ભાઈ જેવા કોઈ દુશ્મન નહીં ભાઈ જેવા કોઈ જાય ભાઈ ધારે ને તો ભોમકા છોડાવે ભાઈ ધારે ને તો અંબાડી માથે બેઠા કે ના જેવું દેવ સિવાય કોઈનો ભરોસો અત્યારે આ યુગમાં હું નથી માનતો કારણ કે હું આ કાયમી કહું છું કે આ સ્વાર્થ તો મારે ને તમારે છે આ રૂપિયાનો સ્વાર્થ તો મારે ને તમારે છે ભાઈ આ જુવાન વાહ 101 રૂપિયા અમારા ભાઈનો મોજ આવી ગયા અહીં વધારે મારી મારે તમારે છે અને અત્યારના સમયમાં કોઈ સ્વાર્થ વગરનો ભાઈબંધ નથી તો કોક જ હોય મળદ તો એક જ હોય ભલામણા બોલીને બીજું ન બોલે કે જ્યાં મારા ભાઈબંધને દુઃખ ને ત્યાં મને દુઃખ આવો મળદ મારા તો ક્યાંક વાલો જાય કે એક જ મળે વાલા અત્યારે ન મળે કે બાપ બોલા કે ના જેવું કે તમારા અબજો રૂપિયા હોય પણ તમારા ભાઈનો પ્રેમ ન હોય ને તો ત્યાં દેવી જમતી નથી આ યાદ રાખજો અને હું તો કાયમી કહું છું ભલામણા દો જિંદગી શું કામ કોઈનો વાદ કરવો પડે આ હુકા લાકડા ગમે તેથી ભાંગી જવાના નથી કોઈ દી ભાઈથી રતન દુખ્યું નહીં રહેવાનું કહેવાનું માંગતો ને કે પોતાના ભાઈનું કોઈ દી હારું ન હોય છે ને હે જે લોહી નો લઈ લે એ કોઈ નો લઈ પોતાના ભાઈને દીધું હોય ને કે આજ મારો ભાઈ માંગે ને તો મારો જીવ હાજર છે રૂપિયા જમીન દોલત નહીં ભાઈ એમ કે તારો જીવ એટલે જીવ હાજર હોય જમીન જાગૃત તો એક બાજુની વાત છે ભલામણા એને કોઈ દી મેરડી ભૂખો રહેવા ન દે આ મારી મેરડી છે ભાઈ મારો વાલડો એ મારો ભિખારીનો હિસાબ મેલી બાપ કઈ ફૂકા ઝાડવે બેહો તો કઈ ખબર પડે તડકો શું છે જેની આંખ સુખમાં ખુલી છે ને દુઃખની ખબર ન પડે પણ જેને દુઃખ જોયું છે ને જેની આંખ દુઃખમાં ખુલી છે ને ઓલા કે ના જે બાપ દુઃખ પડે ને હમણાંની આપણે વાત કરી 2019 થી 20 અને હું કાયમી કહું છું કે આનો પાવર કોઈ દી રાખવો નહીં એમાં ભગવાન નથી હમણાં તમારા અબજો રૂપિયા દેતાય ન મળે મારી મોટા બાબાની ગાડી નાગણી રમતી હોય મેરડી રમતી હોય ભાઈ તો હમણાં મારો તમારો બધાનો જોયેલો સમય એટલે કે 2020-21 માં કોરોના આટો લઈ ગયો તઈ ડોક્ટર આમ કહેતા હતા કોથરા ભરીને રૂપિયા લઈને આવે કે આ પૈસા આલ્યો અમારો બાપ મરી જાય ને બસ આવી ગયો જોયેલા દાખલા તઈ તમારા રૂપિયા કામ નહોતા આવ્યા તમે જોવો કે કોઈનો બાપ જોતો હોય ને એમ 20 વર્ષના દીકરા વિયા ગયા અને તમે જોતો ખરા કે જેમ દીકરો જોતો હોય ને એમ પોતાનો બાપ વિયો ગયો ભલામણા કેટલાયના માળા વિખાઈ ગયા હા તઈ ભગતની ઊભા દેવીને વિચાર કરી યાદ કરે મારી હવે મારા રૂપિયા કામ નહીં આવે એ મારી કારી નાગણી હવે તું હા બોલીશ નહીં તો મારો રાખનો માળો મારી મેરડી વિખાઈ જાય છે જેના ભાઈઓ મૂકીને ગયા છે ને જેના નાની ઉંમરમાં બાપ મૂકીને ગયો ને અબજો રૂપિયાનો માલિક હોય ને તો કોક દીકરાને ખભે હાથ મૂકીને પૂછજો
કે આ તારો બાપ નથી તને કેટલી વીએ જાણ છે નાલી ઉંમરમાં તેનો માળો વિખાય તેનો બાપ મૂકી ગયો નાલી ઉંમરમાં તેનો માળો વિખાય નાલી ઉંમરમાં તેનો ભાઈનો માળો વિખાણો નાની ઉંમરમાં જેના ભાઈ વિખોટા પડી ગયા ભાઈ કેતા જમણી માંગ જેની ફૂટી ગયું હોય જેના ભાઈ જુદા ને જ્યાં અન્ન જુદા મન જુદા જ્યાં ભાઈ જુદા ત્યાં દેવી ન હોય ભલાવણા એક આંગલે જો દેવીને જમાડો ને અને કદાચ મારી ભગા બાપાની કારી નાગણી કે દુનિયામાં મને ખીજડીયાની કારી નાગણીને આજ ગરીબાઈમાં આવેલી મને મેળવીને ખીજડીયા વારીને કોઈ ટકોરો કરે અને ભલા મને હાડા તળતીનું મોરું બેઠું ન કરું ને તો મારા ખીજડીના ઝાડવા મારા મેળવીના ઝાંખા પડી જાય ઓ હારી પણ હારી કેદી આપણને ઓછું લાગે બાપ ફૂકા લાકડા છે જવાનું છે કદાચ અબજો રૂપિયાના માલિક બનો તો અહીંયા કોઈ અમર તો રહેવાનું જ નથી કોઈ હોના પહેરો કોઈ શાંતિ પહેરો કોઈ બબલા કરાવો પણ અમારું કોણ રહ્યું છે કે જેને દેવને ભજી છે ને એનો બાપ હોવો હોય તો છોકરાને કહી દે તું કે એમ ન થાય મારી દેવી કે ને મારું ભિખારીનું થાય મારી બાપ આને ભુવા બનાય બાયું સડાવે ને ભુવા નો થવાય બાપ મારી દેવી કે ઈ ડગલાવું ભિખારી ભરું બાયું મૂકી દઉં હગા મૂકી દઉં વાલા મૂકી દઉં પણ મારી મેલની ને મૂકો ને ખોટો શબ્દ બોલતી નહીં નથી બાપ ખોટા બાપાને ગરીબાઈમાં મેરડી જમાડવા આવી બેટા તારી ગરીબની રાવું મેરડી હે બાપ આજ મારી વાડુડિયાની વસ્તીને ખાવા ખોરી જાલ નહોતી તેથી ગરીબાઈમાં હું મેરડી આવી હે અને શું આજ મારા વાડુડિયા આજ એક શબ્દ બોલે તો કદાચ બારી નો દઉં ને હે તો મને ફોટા આપવાની કારી નાગણીને ખાધેલા કોરિયા મને મેરડીને હરામ થઈ જાય ઓ કે કરે ખેડાય વાળી ઉકેલાય મારો મેરડી ના ધરી બના હું નજર કરાય નહીં મારે કે મારી નો નાખું તો મને ફોટા બાપાએ ભજેલી મને હવડિયામાં ભજેલી મને મેરડીને કાળો ડાઘ પડી જાય કે બાપ હું કાયમી કહું છું બાપ આગળ વરમાં એક ઝાડું લીલું સમ ઉભેલું પણ કોઈ ગરીબ માણસ કોઈ કાવઠિયો પોતાના બદલાની ઝાડ એટલે કે પોતાના પેટ માટે ઈ ગરીબાઈ એવી છે ને ભાઈ અઘોર વનના ઝાડવાને માથે લીલાસમ ઝાડવાને માથે ઘા કરે એટલે ઝાડવું કપાય અને કટકો કરીને જ્યારે પડી જાય ને ત્યારે ઝાડવાની સામે જે કાપવા વાળો છે એની નજર કરે એટલે ઝાડવાની આંખમાં આહુડા આવી જાય જો ઝાડવું વટનું રોવા માંડતું હોય તો આપણે તો શું માણસ તઈ કાવઠે પોતાના કવાડાનો ઘા કરી અને બે હાથ જોડીને એટલું કીધું હતું કે મારે તારા માથે ઘા કરવાનો કોઈ શોખ નથી પણ મારું પેટ છે ને તારી માથે ઘા કરાવે મારી ગરીબાઈ તારી માથે ઘા કરાવે હા તેથી ઝાડવું એટલું બોલે છે કે તે મને કાપ્યું ને એનું મને કોઈ દુઃખ નથી કેતો કે તે મને કાપ્યું ને એ કુવાડો લોખંડનો છે હા તે મને કાપ્યું ને એ કુવાડો લોખંડનો છે પણ અંદર હાથો રહ્યો ને એ મારો છે મને મારે ક્યાં જયું હું રેવું મને મારા
વાગી ગયા. કલ્પેશભાઈ ટાઈમ લઈ લ્યો, જે ભૂવા કોઈ બાકી હોય તો લઈ લ્યો. 5 વાગ્યા એટલે પછી અને બાકી હોય તો બધા ભૂવા એકાયરે બેસી જાવ. 5 વાગ્યા હવે ટાઈમ ઓવર થઈ ગયો છે ભાઈ. એકાયરે બધા બેસી જાવ ભાઈ. 5 જ મિનિટ ધૂણવાનું, જે બાકી હોય બેસી જાવ. બાના તારી હોય બેસી જાવ ભાઈ. હવે 5 વાગ્યા ભાઈ પછી